અમારે જેમ કોઈ મફતમાં નહીં ખવડાવતું હો, અમારે પૈસા લઈને આવવું પડે છે. હાય ત્યાં બધાએ હું છે ને ઇવન બ્લોગ ઉતારવા માટે બી આવવામાં અંદર બિલકુલ બી ના જાઉં. કશી ખબર ના પડે એટલે અમે અજયબેન પૂછીએ કે અજયબેન આની હિસ્ટ્રી શું છે. એવું લાગે મોડા મેલેના. હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જો તમે છે ને અહીંયા જોઈ શકો છો આજે છે ને અમારા બિલ્ડિંગમાં ફન ફેર છે એટલે બધા છે ને આ વખત મેં સ્ટોલ નથી રાખ્યો કેમ કે આ વખત મેં એવું વિચાર્યું છે કે હું છે ને બનાવવામાં એટલી બધી થાકી જાઉં છું ને તો આ વખતે છે ને હું ખાવાની જ છું, બીજું કશું જ નહીં કરવાની. તો બધા છે ને સ્ટોલ હજુ મૂકે છે તો જોઈએ આજે કઈ શું વાનગી રાખી છે અને મારી આંખો જોવો જોઈએ. હજી ગણપતિ જોવા જવાનું પહેલા છે ને નીચે ખાઈ પી અને પછી ગણપતિ જોવા જઈશું. ને આ વખત છે ને અમે આજે નાનપુરા બાજુ જવાના છે તો પેલા પેટ પૂજા કરીશું અને પછી ગણપતિ જોવા જજો. તમે આજે તો સેવ ખમણી મને આમનું ખબર છે કે આ લોકો સેવ ખમણી લઈને આવ્યા છે અને આ બાજુ મને ડબ્બામાં છે ને અહીંયા વડાપાઉં દેખાય છે. ચિરાગ આવ્યો છે ઓફિસ થી ઉપર છે ને ફ્રેશ થવા ગયો છે તો પેલા છે ને બધાના ટેબલ પર જોઈશ કે લોકો છે ને શું લઈને આવ્યા છે પછી આપણે થોડું ચાલુ કરીશું ખાવાનું. પપ્પા આવું કેવું યાર, તમે તો પહેલા બોની બી કરી દીધી આમની. વાહ વડાપાઉં મને મૂક્યા વગર આંટી ગઈ યાર. આવું ના ચાલે યાર. આ બધા એવા ખાય છે ને હું ચિરાગની વેટ કરું છું યાર. રશિયન સલાડ આ તો કંઈક અલગ જ છે. રશિયન સલાડમાં ટ્રાય કરવો પડશે. જો હું પહેલા છે ને જોઈ લઉં. જો એક સ્ટોલ પર છે ને ખમણ છે. હાય જો અમારી છે ને નાની સબસ્ક્રાઈબર છે બરોબર. જો અહીંયા વડાપાઉં રાખ્યા છે. કહી દો બેર શું રાખ્યું છે? સેવ ખમણી. શું રાખ્યું છે? ઇડલી સાંભાર. થોડી કોલીને તો બતાવો યાર. બરોબર ચાલો પહેલા થોડું જોઈ લેવામાં આવશે. માય ગોડ ગાર્લિક બ્રેડ તો ચીઝ ટોસ્ટ સેન્ડવિચ. ઓકે રાખ્યું છે બ્રેડ પકોડા. ડિમ્પલ ભાભી તમે એ તો મારો ફેવરેટ છે. ઓ રશિયન સલાડ આવ્યો છે. રશિયન સલાડ હા જોવામાં તો સારો લાગે છે ભાઈ. જો અહીંયા કોકો છે સુરત નો ફેમસ. ઓહ માય ગોડ. અહીંયા છે રગડા પેટીસ. બસ પતી ગયો સ્ટોલ આટલે જ. તો ભાઈ અમારે જેમ કોઈ મફતમાં નહીં ખવડાવતું હો, અમારે પૈસા લઈને આવવું પડે છે. સી એટલે મેં ચિરાગને કીધેલું. મેં એવું કીધું કે 10-20 રૂપિયા કંઈક લઈને લઈને આવજો ભાઈ. એટલે અમારે પૈસાથી લઈને ડીશો લેવાની છે. એમને કોઈ નહીં ખવડાવે અહીંયા. ઓ ભાઈ ચાલ ને. ઓ ચિંટુ ભાઈ જો. ઓ ભાઈ હું તારી વેઇટ કરું છું, તને ખબર છે ને. આજ પણ હું એની રાહ જોઉં છું. જો આ કેટલો લૂંટો છો. એની રાહ જોઉં છું ને ખાવા બેસી ગયો. એ શરૂઆત છે ને આપણે મમ્મી પપ્પાથી કરીશું. પેલા સેવ ખમણી કેટલા હાલવાના છે? ઓ માય ગોડ 30 રૂપિયાની ડીશ છે. લ્યો લો ભાઈ છૂટા પાછા હાલો. ભાઈ છૂટા પાછા હાલો. આ જો મારો ઘર વાળો. હું એની ક્યારની વેઇટ કરતી હતી અને આ જો ચટણી મારા વગર જ ખાવાનું ચાલુ કર્યું. આ ઘરે બી બનાવે છે કે અહીંયા જ બનાવે છે? હે હા એ તો ભીંડા ચાક તો મેં ખાધેલું ભાઈ. કોણે? તો હું પીઝા ખાવા આવીશ હવે. આ રશિયન લોકોને જો. રશિયન શું બોલવા જતા હતા તમે?
શું બોલવા જતા હતા તમે? सारी स्कीम बता दे वीडियो में वायरल कर दूंगा ક્યાં જઉં છું? જો એક બાજુ બે ડીશ છે, એક બાજુ આવા છે ને હું બી બૂમ પાડતી હતી. अरे नाम नो कमाल छे रशियन सलाड छे આવી જાવ જલ્દી 5 મિનિટ પટી જવાનો આવી હું બી બૂમ પાડતી હતી, સેવસર સેવસર સેવસર. ચલો જલ્દી લાસ્ટ 5 મિનિટ ચાલો નકેલો 5 મિનિટ કાઈ પૈસા લેવા જાય અરે નામ નો કમાલ છે રશિયન સલાડ છે વરસાદ પડવાનું ચાલુ થઈ ગયો. અરે એટલી જબરજસ્ત માર્કેટિંગ ચાલે છે ને આ લોકોની. અમારી ચીકુએ જો ચોકલેટ દીધી છે ભાઈ. કોઈ છે ને જમી લીધું છે. હવે અમે જઈએ છીએ નાનપુરાના સાઈડના ગણપતિ જોવા માટે. અને આજે છે ને અમે સ્ટોલ નતો રાખી, મને ખાવામાં બહુ જ મજા આવી ગઈ છે સાચેમાં. તો અમુક એક બે ડીશ હશે જે મેં નથી ખાધી, કેમ કે આથાવાળી હતી, ખમણ ને એવું હતું, તો મેં એ ડીશ નથી ખાધી. બાકી ખાવામાં ને ફૂલ એન્જોયમેન્ટ કરી છે અમે. આજે છે ને શનિવાર છે ને એટલે પબ્લિક બહુ જ છે. મને નથી ખબર કે અમારે કેટલું લાઈનમાં ઉભું રહેવું છે ને કેટલું. જો આટલી બધી પબ્લિક છે ભાઈ, હે, એટલે આજે છે ને બહુ લાઈન મળવાની છે અમને લોકોને. અને મોસ્ટ ઓફ બધા છે ને 2 વ્હીલર લઈને આવ્યા છે. મને છે અજયભાઈ કીધેલું કે 2 વ્હીલર લઈને જઈએ, પણ મેં કીધું નહીં, ગાડી આપણે પાર્ક કરીને પછી આપણે અંદર ચાલતા ચાલતા જઈશું. પણ આજે પબ્લિક છે ને કંઈક વધારે જ છે, એટલે બહુ આશા હું એટલી બધી નથી રાખતી કે એટલા બધા ગણપતિ જોવાય. હું એક વાત કહું, આજે ને અહીંયાથી લાઈન ચાલુ થાય છે. જો અહીંયાથી છે ને આખી લાઈન ચાલુ થાય છે માગર. આ શું રે, અહીંયાથી લાઈન ચાલુ છે આખી. સાહેબ શું અમારા સાહેબ બી ના આવે આટલી લાઈનમાં. તમને ખબર છે 1 થી 1.5 કિલોમીટરની લાઈન છે આગળ. સિરિયસલી સે હાય કર દો. હાય. કોણે ડેકોરેટ કર્યું છે? ત્યાં બધાએ મસ્ત કર્યું છે. હા, છોકરાઓની આમ ખુશી કેટલી બધી હોય. એ લોકોએ ડેકોરેશન કર્યું. અમે નાના હતા ને તો અમે બી કરતા હતા, લાઈક ઘરમાં આવું. આજે ભાઈ હોશિયારી નહીં મારો, બરોબર? આજે મેં લીધે છે ને અંદર જવાની, અમને એ મળી ગયું છે. એવું ના હોય, એ તો છે જ. બસ હવે બહુ બોલી કારણ કે મારા લીધે થયું, બરોબર? મને થોડી ઓળખતા હતા કોઈ. જાઓ ને હવે. અંદર થીમ છે ને એનિમેટેડ ઝૂમ કાર્નિવલ વાળી છે. ઓકે, ફાઇનલી અમારો નંબર આવી ગયો. અમે દર્શન કરી લીધા છે. મજા આવી ગઈ જોવાની. આ છે કોણાર્ક સૂર્ય મંદિર. જો અહીંયા આવી ગલીઓ બધી છે ને ગલીઓમાં જ ગણપતિ હોય આવા. આઈ થિંક અહીંયા લાઈન નથી. પોતાના ચપ્પલ સાચવવા દીકરીઓ બી તમે તો હાથ સાચવજો. અલગ અલગ કાઢો, અલગ અલગ. આ છે સૂર્ય મંદિરનો ગણપતિ. ઓહો, બધા ગણપતિઓ મૂકેલા છે. માટીના બનાવેલા છે એમ પૂછું. હા, એવું લાગ્યું કે માટીના બનાવેલા છે એમ. વેર ઇઝ ચપ્પલ એક છે. બીજું હારો મળી ગયા. આ લાઈન છે ની છે. ઓ ભાઈ, અચ્છા ભૂત બંગલાની છે આ લાઈન. ભૂત બંગલા પેલું અંદર હોરર આખા છે ને, હોરર વાળા એટલા બધા છે ને અહીંયા સુરતમાં. આ જો કેન્ડી વાળાની છે કે આ હોરર વાળાની છે? આટલી બધી લાઈન
આટોભાઈ નથી હજુ આ જે કેન્ડી વાળું છે ને એમાં તો આખી આ શેનું છે લાઈન? આટો બૂટ વાળો છે આમાં નહીં જવાનું. અરે મારે ન થાવ ભૂત વાળું જાવ ને ભાઈ. હવે નવીના મારે ન થાવ, તમે લોકો જાવ. તમે બેવ જાવ, મારે ન થાવ. હું તો કપડા મારો તો છે ને ખોબો જામ લાલ લાલ થઈ જશે. મારે ન જવું ભૂત વાળામાં. હું નહીં જવો જ નહીં ને હું ચિરાગને જવો તો જાવ તો જવો જ નહીં. હું એવું જ કહું છું કેન્ડી વાળામાં લઈ જા પહેલા. એક છોકરો છે આનો રિલેટિવ. ભૂત વાળામાં નથી જવું, કેન્ડી વાળામાં લઈ જાય ને. જે સર્કસ વાળું હતું ને તો મેં ત્યારે કીધેલું ને કે મને થોડું કન્ફ્યુઝ થઈ ગયેલું, બટ જે મેં રીલ જોઈ ને એ આ કેન્ડી વાળો છે જે હમણાં જઈએ છીએ. મારે ન થાવ, આ ચૂડેલો બાલ લટકાયેલી છે જો પેલા તો. આ બધા ચાલ્યા છે નાની લાઈન જો ને. આ બહારનું જોઈને બીક હું છે ને ઇવન બ્લોગ ઉતારવા માટે બી આવવામાં અંદર બિલકુલ બી ના જાય. હું નાના છોકરાઓથી જવું બી નહીં હોતું, બટ એમના મમ્મી પપ્પા જોડે લઈને આવ્યા હોય તો થોડીને ક્યાં જાય, તો બિચારા છોકરાઓ જોઈને જ ખાલી રડે છે. વિચારો શું થયું? કઈ હતું નહીં. ચીંડુ કેવું હતું? તાર તો બીક જ નહીં લાગી હોય ને. તાર માટે તો કઈ છે જ નહીં આ વસ્તુ, કશું જ નહીં તાર માટે તો. બટ મને તો આગળ બહારનું જોઈને જ ગણપતિ બાપાનો ભક્ત બના ભૂ ઈ ઉ આ શું છે? ખાલી એક બે પગલા જઈને જા મારે કઈ જવું નથી. મેં બહારથી જોઈ લીધું, બસ બહુ થઈ ગયું. કેમ કે આનાથી વધારે હોન્ટેડ જે રામનગર વાળા છે ને, રામનગર વાળા એ વધારે છે ભાઈ. ત્યારે તમે છે ને બ્લોગ શૂટ નથી કરતી, બટ એક વર્ષ હું ગયેલી ને જ્યાં ઉઘરી નથી આયા ઉઘરી, તો ત્યારે તો છે ને બ્લોગ શૂટ નથી કરતી, બટ એક વાર જે અંદર ગઈ છું મેં આંખો બંધ કરી એટલી ચીસો પાડી છે, બહુ ચીસો પાડી છે. સમુદ્ર મંથન શું છે હિસ્ટ્રી આની? સમુદ્ર મંથન નીકળ્યું રાક્ષસ અને તે ભગવાને હા હા આ બધી વસ્તુ નીકળેલી. ઓકે મણી નીકળી, રંભા નીકળી. અચ્છા, પછી અમૃત, પાંચજન્ય શંખ. અચ્છા, એટલે આ બધું લખેલું છે કે આ વસ્તુ નીકળેલું હતું. આ વિષ જે ભગવાને પીધી, શંકર ભગવાને. અચ્છા, મદિરા, દારૂ. આ મહાલક્ષ્મી એટલે આ બધું સમુદ્ર મંથન માંથી નીકળેલું. ઓકે, એટલે આ એક ઉપર છે સમુદ્ર મંથન પર, બરોબર. અમે નીકળે જોડે રાખીએ છીએ કે અમને સમજણ પાડે એમ, કે આ બધામાં છે ને અજબીને વધારે ખબર પડે, મને નહીં ખબર પડતી. એટલે અજબી જોડે હોય ને તો અમને થોડી થોડી ખબર પડી જાય એમ. કશી ખબર ના પડે એટલે અમે અજબીને પૂછીએ કે અજબી આની હિસ્ટ્રી શું છે એમ. ઓ ભાઈ, અમારે કેન્ડી વાળા ગણપતિ આવ્યા. અહીંયાની એક્સિટ આપી દેશે ને તમને. કેન્ડી બી આલે છે જો, કેન્ડી બી આલે છે જો નાના છોકરાઓને. યાર એટલો મસ્ત બનાવ્યું છે. આજે એસી ઉપર આવીશ. ઓ ભાઈ સાહેબ, જો નાના નાના કેન્ડી સ્ટેશન, ચિંટુ કેન્ડી સ્ટેશન. યાર કેટલું મસ્ત બનાવેલું છે. આજો આજો એવું લાગે મોડા મેલેલા ખાઈ જાવ એમ એવું થાય છે. આ ચિંટુ તો બધામાં એસી જ જોઈએ, એસી વગર તો બહાર નીકળા થોડો. તેરે મેં હા ચોકલેટ માં આ બિસ્કિટ મને બહુ ભાવે. ઓરિયો ઓરિયો કિટકેટ તને ભાવે જ્યારે કિટકેટ લોલીપોપ. આજે કોઈ એટલા મસ્ત બનાવેલા હતા, એવું લાગે આમ આઈસ્ક્રીમની ક્રેવિંગ થઈ ગઈ છે મને હવે. આજે બી હવે આઈસ્ક્રીમ ખવડાવવું પડશે તમારે મને, બરોબર? ચાની વાત નહીં કરતા, ઠંડુ ખાવાની વાત કરો.
શું કેન્ડી જાવ ને હવે પણ હા તો અરે નાના છોકરાઓ ના લે પણ આજે સાચેમાં એટલી ભીડ છે ને બહુ ભીડ છે ભાઈ આજે તો અચ્છા એ નથી હા કેટલા મસ્ત બજરંગ બલી આયા બજરંગ બલી એકચ્યુઅલી હમણાં જ ચિંટુ યુટ્યુબ પર જોયો ગણપતિ નાઈ છે ચિંટુ એન્જોયમેન્ટ ફૂલ ચાલી રહ્યું છે અહીંયા આગળ મને નાવાની ઈચ્છા થઈ ગઈ ગરમીમાં છે ને આને જ ગરમી લાગે છે કેટલા મસ્ત નાઈ છે જો તો અજયભાઈ ચિંટુ એમ કે એમને જોઈને મને નાવાની ઈચ્છા થઈ ગઈ કેટલા મસ્ત છપ 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 કરીને નાય પૂરી થઈ ગઈ હનુમાનજી વાળા જોવાની ચાલો હવે પેલા જોવાનું કેમ કે આ છે ને હમણાં રિસેન્ટલી હમણાં અહીંયા જ ચિરાગે શોધેલા યુટ્યુબ પર અને બપોરે જોયેલા તો જોયા હતા અને સડનલી આ દેખાઈ ગયા અહીંયા આજુબાજુ છે ને આખું બધું હનુમાન ચાલીસા એમણે લખેલી છે અને આ થીમ છે ને લાસ્ટ યર મોનાર્ક આગળ હતી એટલે મને યાદ આવ્યું એકદમ કે જેનું તમને આ બધાને એડ્રેસ નહીં આપી શકું કેમ કે આ બધા છે ને અંદર નાનપુરામાં જ છે એકની જોડે એક છે તો આમાં આવું છે ને તમને કોઈને એડ્રેસ નહીં આપી શકું અરે આ તો લાઈન છે તિરુમાલા અચ્છા તિરુપતિ વાળું બનાવેલું લાગે છે આ તિરુપતિ વાળું છે ઓકે આ તિરુમાલા અહીંયા બી લાઈન છે ઓ ભાઈ લાઈન ભાઈ તિરુપતિ વાળા જેવા બની ગયા છે પાછળ વાળા જો આ બધા અહીંયા લાઈન છે કાલના બ્લોગમાં જ કીધેલું કે દીપાલી ભાભી છે ને આપણે ક્યાં પેલું શું મોટા મંદિર શું હતું રામેશ્વરમ થઈ ગયું અહીંયા તિરુપતિ થઈ ગયું એટલે દીપાલી ભાભી છે ને બહુ ઈચ્છા હતી જવાની રામેશ્વર બાજુ હવે ત્રંબકેશ્વર બી આવી ગયું બોલો દીપાલી ભાભી ક્યાંય જવાની જરૂર નહીં તમારે બરોબર ગણપતિમાં જ બધું થઈ ગયું ત્રંબકેશ્વર બી અમે લોકો આવી ગયા અહીંયા નીચે બી છે શું હા બહુ હા બ્રહ્મ વિષ્ણુ ને મહેશ આવો છે અચ્છા આપણે જઈશું ને જ્યારે છે ને અમારા લાસ્ટ ગણપતિ છે હવે ઊભી થાકી ગઈ છે બધા થાકી ગયા છે વાગી ગયા આને એટલી બધી ચૂલ છે ને આજે ગણપતિ જોવાનું આજે જોવા છે ને એટલું બધું ખોરીને લઈને આવ્યો છે ને ગાડી આમ ગોર ગોર ફરાઈને લઈને આવ્યો છે તો 20 ધોબી સે રીચા રાજા અચ્છા ભજન ચાલે છે અંદર હા 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 થોડી ગામડાવાળી થીમ બનાવી છે મોરિયા 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 ગણપતિ બાપા મોકલી રે આ જે છે ને કન્યા સંતોષ થઈ ગયો તાર ગણપતિ જોડે મજા મજા આવી ગઈ મજા હવે ઘર ભેગા થઈએ આપણે હે શું બાકી રહ્યું હજી ના હા હવે પતી ગયા ને હવે કે હજી બાકી રહ્યા ના હવે ઘરે જઈએ તો આ અમારા હતા છે ને આજના નાનપુરાના ગણપતિ આઈ હોપ કે તમને ગમ્યા હશે અને મારા ફેવરેટ છે ને કેન્ડીવાળા હતા જે મારે બહુ ટાઈમથી જોવા હતા મેં રીલ જ્યારે બી જોઈને આ કીધું જવું જ પડશે સર્કસવાળા બી બહુ મસ્ત હતા
બટ આજે કેન્ડીવાળા જોઈને છે ને મજા આવી ગઈ મને. તો આ બ્લોગ છે ને અહીંયા જ એન્ડ કરું છું. તમને ગમ્યો તો પ્લીઝ લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. આપણે નેક્સ્ટ બ્લોગમાં મળ્યા.